સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસ નિમિત્તે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું હતું. આ સાથે તાપી નદી સફાઈ દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળી હતી. સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તાપી મૈયાના જન્મદિવસની હર સુરત શહેરના લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે તાપી મૈયા ઓવારાને આજે અમે સાફ સફાઈ કરી અને આજે સુરતની જનતાને એ કહેવા માગું છું કે જ્યારે શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે મારે તો બહેનોને જ કહેવું છે કે શ્રાવણ મહિનો આવી રહ્યો, આપણે પૂજા પાઠ કરીએ, બધો કરીએ, પણ સાથે જે લઈ ગયેલી સામગ્રી છે એ સામગ્રીને પાછી લઈ જઈએ અને તાપી મૈયાને શુદ્ધ રાખી એ આજે આપણી જીવાદોરી છે. એ જીવાદોરીને આપણે સ્વચ્છ નહીં રાખીએ તો આજે આપણું આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આજે આ સૌને તાપી મૈયાની શુભેચ્છા પાઠવું છું. મારું નામ વિપુલ શેખડા, સુરત શહેર કોંગ્રેસ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ. આજે તાપી માતાના પ્રાગટ્ય દિવસ એટલે જન્મતિથિ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ વતી અહીંયા સફાઈ અભિયાન કરવામાં આવ્યું. અહીંયા અમે અત્યારે આવ્યા ત્યારે પુષ્કળ પ્રમાણમાં કચરો હતો. પછી પાણીના બેરલ વડે બધું લઈને કચરો સાફ સફાઈ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પણ અમારી સાથે જોડાયો હતો અને સફાઈ અભિયાન કર્યું. પણ જ્યારે અમે તાપીની અંદર જોયું તો અસંખ્ય પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે. હવે તમે વિચાર કરો કે આ પાણીની અંદર જે માછલીઓ મૃત્યુ પામી છે, હવે આ પાણી પીવાલાયક, આ પાણી આખી સુરતની જનતા આ પાણી પીવે છે તાપીનું. તમે વિચારજો, હવે જો આ પાણીની અંદર જો માછલીઓ મૃત્યુ પામતી હોય તો પ્રજાનું શું થશે? કારણ કે આ તાપી એટલી ગંદી થઈ ગઈ છે. અને અત્યારે તો ચોમાસું એવું છે એટલે નવા પાણીના નીર આવ્યા છે, બાકી આની અંદર ઓક્સિજનની માત્રા બી એટલી ઓછી છે. આ પાણી પીવાને લાયક નહીં હોય, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી. એટલે તમે વિચાર કરો કે સુરતની આ જે જનતા છે એ બધી જ આ પાણી પીવે છે અને આની અંદર ગંદા નાળાથી માંડીને કેમિકલથી માંડીને બધું જ આ તાપીની અંદર ઠલવાય છે. અને સુરત શહેરનું જો 7,000 કરોડનું બજેટ હોય અને જો આ પાણીની સમસ્યા હોય તો એને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. અને તાપી માતાના જન્મદિવસની છે નિમિત્તે અમે શાસકોને, આંધળા શાસકોને, જો કહેવા માગું તો આંધળા શાસકોને જાણ કરવા માગીએ છીએ કે ભાઈ તમે આની ઉપર પૂરતું ધ્યાન આપો. મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ સૂર્યપુત્રી તાપી મૈયા જે સુરતની જીવાદોરી સમાન અને જેના સ્મરણ માત્રથી દરેક પાપ નાશ પામે છે એવી માતા તાપીના જન્મદિવસ નિમિત્તે સર્વ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું. આજરોજ રામનાથ ઓવારે અશ્વની કુમાર ખાતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સફાઈ અને તાપી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. પરંતુ અહીંયા આવી અને જોયું તો એટલું દુઃખ સાથે કહેવું પડે છે કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે સુરત મહાનગરપાલિકામાં, એના દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે, તાપી શુદ્ધિકરણની વાત કરવામાં આવે છે, સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે છે, સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ તાપીની સ્વચ્છતા આજે અમે જોયું તો ઝીરો છે. કારણ કે એટલી પારાવાર ગંદકી અને એટલી બધું કેમિકલ છે. અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તાપીના પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા, ત્યારે 9 સેમ્પલ ફેલ ગયેલા હતા. એટલે એના ઉપરથી ફલિત થાય છે કે આ શાસકો દ્વારા તાપી ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવતું. કારણ કે સુરત શહેરની જીવાદોરી સમાન આ તાપી નદી આજે મરણ પથારી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એની અંદર એટલું બધું કેમિકલ આવે છે. આજે એક માછલીનો મોટા પ્રમાણમાં જથ્થો મૃત માછલીઓ તણાઈને આવી છે. એટલે એના ઉપરથી ફલિત થાય છે કે તાપી નદી કેટલી પ્રદૂષિત છે. અને દરેક ઓવારા ઉપર જોઈએ કે દરેક કિનારા પર જોઈએ એટલી બધી પારાવાર ગંદકી ફેલાયેલી છે. આમાં સુરત શહેરના નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે આપણે પણ જે આપણી માતા છે એનું એટલું બધું પ્રદૂષિત આપણે પોતે જ કરીએ છીએ, આપણે જ કચરો ફેંકીએ છીએ, તો આપણે પણ ક્યાંક ને ક્યાંક આમાં પાપના ભાગીદાર બની રહ્યા છે. તો એ ન થવું જોઈએ અને આપણે પણ કચરો ન ફેંકીએ અને તાપીને સ્વચ્છ અને સુઘડ રાખીએ.